ખેડૂતો માટે મોટી ખુશખબર 148 સહાય યોજનામાં હવે અનેક સાધનો પર સરકાર સહાય આપી રહી છે। ગુજરાત સરકાર કૃષિ વિકાસ માટે દર વર્ષે અનેક સહાય યોજનાઓ જાહેર કરે છે અને આ 148 ઘટકો હેઠળ ખેડૂતોને અલગ અલગ પ્રકારની સહાયનો લાભ મળે છે। ઘણા ખેડૂતોને હજુ સુધી ખબર નથી કે એક જ પોર્ટલ પર કેટલી વિવિધ યોજનાઓ ઉપલબ્ધ છે। આ યોજનાઓમાં ટ્રેક્ટર, રોટાવેટર, પાવર સ્પ્રે, તાડપત્રી, બીજ, ડ્રીપ સિંચાઈ પાઇપલાઇન, ખેડૂત ઉપયોગી મશીનો, પશુપાલન માટે સાધનો અને બીજી ઘણી સહાયોનો સમાવેશ થાય છે। ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતો માટે આ યોજના ખૂબ ઉપયોગી છે, કારણ કે ખેતી ખર્ચ સતત વધી રહ્યો છે। આવી સ્થિતિમાં સરકારની સહાયની સાધન ખરીદવું સરળ બને છે। અરજી કરવા માટે ખેડૂતોએ સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને નોંધણી કરવી પડે છે। ત્યારબાદ યોજના પસંદ કરીને અરજી ફોર્મ ભરવું પડે છે। અરજી કરતી વખતે આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનનો 8A દાખલો, રેશન કાર્ડ અને મોબાઈલ નંબર તૈયાર રાખવો જોઈએ। કેટલીક યોજનાઓમાં ખરીદીના બિલ અથવા અન્ય દસ્તાવેજ પણ માંગવામાં આવે છે। ઘણા ખેડૂતો પૂછે છે કે સહાય કેટલા ટકા મળે છે? તો યોજના પ્રમાણે સહાયની ટકાવારી અલગ હોય છે। કેટલીક યોજનાઓમાં 40 થી 50% સુધી સહાય મળતી રહે છે। સરકાર દ્વારા સહાય સીધી બેંક ખાતામાં જમા થાય છે, તેથી અરજી દરમિયાન બેંક વિગતો ખૂબ જ ધ્યાનથી ભરવી જોઈએ। જો અરજી મંજૂર થાય તો વિભાગ દ્વારા મેસેજ અથવા વેબસાઇટ પર સ્ટેટસ અપડેટ થાય છે। અરજી કર્યા પછી સ્ટેટસ નિયમિત તપાસવું જોઈએ। ખાસ નોંધવું કે કેટલીક યોજનાઓ મર્યાદિત સમય પ્રમાણે ખુલ્લી રહે છે, એટલે સમયસર અરજી કરવી ખૂબ જ જરૂરી છે। જે ખેડૂતો ખેતી માટે નવું સાધન લઈ રહેવાની ઈચ્છા છે, તેમણે આ તક ચૂકવી ન જોઈએ, કારણ કે સહાયથી ખર્ચ ઓછો થઈ શકે છે। આ માહિતી અન્ય ખેડૂતો સુધી પહોંચાડો, જેથી વધારે લોકો લાભ લઈ શકે। ધન્યવાદ।